નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરસી ક્લાસમાં હું રાજેશ જોટવા આપનું ફરીવાર સ્વાગત કરું છું. મિત્રો, કોન્સ્ટેબલનું જે મેરિટ હતું એ અત્યાર સુધીનું આપણું જે પ્રિડિક્શન હતું એ આપણે કોઈ પણ ડેટા વિના માત્ર ને માત્ર પેપરનું જે લેવલ છે એના આધારે અને અમુક જે લોકોને માર્ક્સ છે એના આધારે આપણે આ પ્રિડિક્શન કરેલો. પણ હાલ આપણી પાસે ડીવીનું લિસ્ટ આવ્યા પછી એકદમ ઘણું સચોટ આપણે પ્રિડિક્શન કરી શકીએ એટલો ડેટા છે. ઓબ્વિયસલી કેટેગરી વાઇઝ ડેટા નથી, તેમ છતાં એટલી તો માહિતી છે કે એને એનાલાઇઝ કરતા આપણને એકદમ સચોટ જે માહિતી છે એ મળી શકે. હવે પહેલી વસ્તુ કે વિદ્યાર્થી મિત્રોને એવું થતું છે કે મારું સિલેક્શન થશે કે નહીં. તો મિત્રો જુઓ, તમે 125 થી વધારે તમારે માર્ક્સ છે અને તમે કોઈ પણ રિઝર્વ કેટેગરીમાં આવો છો તો તમારું સિલેક્શન પાક્કું છે. ભલે જે મળે કદાચ એસસીબીસીમાં એસઆરપી મળે તો પણ 125 અથવા એનાથી વધારે છે અને તમે કોઈ પણ રિઝર્વ કેટેગરીમાં આવો છો, તમારું હાલ પૂરતું સિલેક્શન જનરલમાં છે પુરુષ ઉમેદવારો માટે, તો તમે તમારે નિશ્ચિંત થઈ જવાનું છે, તમારું નામ આવી જશે, તમારું સિલેક્ટ લિસ્ટમાં નામ આવી જશે. બીજી વસ્તુ, તમે મહિલા ઉમેદવાર છો તો તમારે 104.75 થી વધારે માર્ક્સ છે અને તો પછી તમારે જનરલમાં અત્યારે હાલ પૂરતું જનરલમાં સિલેક્શન છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારું સિલેક્શન પણ થવાના 100% શક્યતાઓ છે. બરોબર. હવે વાત આવી કે જે ઉમેદવારો નું જે 125 થી નીચે માર્ક્સ છે અને બીજું કે જે ઉમેદવારો મહિલા ઉમેદવારોને 104.75 થી નીચે માર્ક્સ છે એના અલગ અલગ કેટેગરીમાં આવે. બરોબર. તો એમના માટે ખાસ કરીને આ વિડીયો મહત્વનો બની રહે. મેં કીધું એમ અત્યાર સુધી એ તમારે એટલા માર્ક્સ છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. બીજું કે તમારે જે જનરલ જ કેટેગરીમાં આવો છો તો પછી તમારે 125 થી વધારે માર્ક્સ કેટલા જઈ શકે એના વિશે થોડી ચર્ચા કરશું અને બીજું કે મહિલા ઉમેદવારો માટે જનરલમાં ચર્ચા કરશું. હવે પહેલી વસ્તુ કે 1/3 ઉમેદવારો છે નિરાશ થવાના છે, ફાઇનલ છે, કેમ કે 1.5 ગણા ઉમેદવારોને બોલાવ્યા છે. તો 18,000 થી વધારે ઉમેદવારો, 18,322 ઉમેદવારો છે એ બોલાવ્યા છે. બરોબર. તો હવે જનરલની કુલ જગ્યાઓની વાત કરીએ ને પુરુષ ઉમેદવારોનું પેલા જોઈએ ને તો ભાઈ 3734 જેટલી જગ્યાઓ પુરુષ ઉમેદવારોની છે. એની સામે જો ડબલ બોલાવ્યા હોય તો ડબલ થી વધારે બોલાવ્યા છે. ઓબ્વિયસલી આંકડો તમને કદાચ નહીં મળે, કારણ કે ડબલ થી કેમ કે છેલ્લા 125 વાળા 100 જણા હોય તો બધાને બોલાવી લીધા હોય. તો 7,468 ઉમેદવારો છે એ જે 10,000 છે એમાંથી મહિલાઓને બાદ કરતા જનરલમાં પુરુષ ઉમેદવારો 7,468 હોવા જોઈએ. બરોબર. એની આસપાસ ઉમેદવારો છે કે જેમને 125 થી વધારે માર્ક્સ છે ને એ જનરલમાં હાલ પૂરતું એમનું સિલેક્શન છે. તો હવે થવાનું એવું છે મિત્રો કે જનરલની જે સીટો છે ને એ જનરલની સીટોમાં દાખલા તરીકે બિન હથિયારીની વાત કરીએ તો માત્ર 2,000 ની આસપાસ, 2,000 ની આસપાસની સીટો જે બિન હથિયારીમાં છે. તો હાલ આ 7400 લોકોને બોલાવ્યા છે, 7,468 ને બોલાવ્યા છે. તો એમાંથી 2,000 લોકો તો એ જગ્યા પર બેસી જશે ભાઈ બિન હથિયારીમાં. પછી 2,001મું થશે એટલે કે 2,000 થી વધારે થશે તો એ પછી જો જનરલ ના ઉમેદવાર હશે તો એ હથિયારીમાં જશે અને જો કોઈ પણ રિઝર્વ કેટેગરીના ઉમેદવાર હશે તો એ બિન હથિયારી લેવા હાટું થઈને એ નીચેની કેટેગરીમાં ઉતરવાના. આનું સિમ્પલ ગણિત છે. બરોબર. એટલા સારું થઈ અને મેરિટ છે એ મોટા ભાગના ઉમેદવારો જનરલ માંથી કેટેગરી ભરાઈ જશે. તો જે બીજા 125 થી નીચે કેટેગરી વાળા છે અને 104 થી નીચે કેટેગરી વાળા મહિલાઓ છે એમના માટે આ થોડીક તકલીફ છે. પણ એના માટે આપણે કહી દઈએ કે જે કેટલા ઉમેદવારો નીચે છે. હવે એક સિમ્પલ વસ્તુ છે, 7,500 ઉમેદવારોને પુરુષ ઉમેદવારોને 125 થી વધારે માર્ક્સ છે એ આપણે પહેલા જાણી લેવું જોઈએ. પછી બીજું એક એનાલાઇઝ મારું એવું છે કે જો એસસીબીસી ની વાત કરીએ તો 119.25 કે જેમનું કટ ઓફ છે એનાથી 124.75 કે જે છેલ્લા માર્ક્સ છે એમને 125 આવ્યા તો એ જનરલમાં આવે હાલ પૂરતા. તો એટલા ગાળામાં 2426 પુરુષ ઉમેદવારો છે. બરોબર. એ તમારે યાદ રાખવાનું કે આ 2426 ઉમેદવારો છે એ 119 થી 124 માં છે. પછી ઈડબ્લ્યુએસ માં છે 114 પુરુષ ઉમેદવારોની વાત કરીએ આપણે 114.50 થી 124.75 માં 816 ઉમેદવારો છે. એમ જ એસસી માં જે મેરિટનો જે ગાળો છે કે કટ ઓફ અને જનરલ ના મેરિટ વચ્ચે એમાં 657 ઉમેદવારો છે. અને એસટી ની વાત કરીએ તો એમાં 1440 ઉમેદવારો
પુરુષ ઉમેદવારો જે છે કે જેને એક જગ્યા સામે એકને બોલાવ્યા છે જે તે કેટેગરીમાં, તો એ એટલા ઉમેદવારોને બોલાવ્યા છે. હવે આ બધી પરિસ્થિતિને લઈને મેરિટ છે એ થોડુંક ગયા વખતે 50% ઉમેદવારો નિરાશ થયા હતા, કેમ કે બમણાને બોલાવ્યા હતા તો ઓબ્વિયસલી એકની જગ્યાએ એક જગ્યા ઉપર બે ને બોલાવે તો એક ઉમેદવાર નિરાશ થવાનો. અહીં 1/3 ઉમેદવારો નિરાશ થવાના, કે 33% ઉમેદવારો છે એનું સિલેક્શન થવાની શક્યતાઓ નથી. જો પછી અમુક લોકો ડીવી ન કરાવે અને એ વસ્તુ અલગ છે. મૂળ વાત હતી પેલા 7,468 ઉમેદવારોની કે જે જનરલમાં બેઠા છે, અને એ જનરલ માંથી માત્ર 3734 જગ્યાઓ છે, એની સામે 7,468 ઉમેદવારો એટલે કે 7,500 ઉમેદવારો છે એ પાછા નીચે કેટેગરીમાં ઉતરવાના છે. એટલે જ મેં તમને કીધું કે 125+ છે તો તમને વાંધો નથી, બાકી તમારે થોડુંક પેલું છે. હવે જનરલનું મેરિટ એટલું બધું ઊંચું નહીં અટકે, કેમ કે 125 આવ્યું તો એનાથી પછી આગળ કેમ નહીં અટકે એવું કહું તમને. કેમ કે જે ઉમેદવારો જનરલમાં અનાર મળી ગયું પછી જે આ ઉમેદવાર આવશે ને એ જનરલમાં સિલેક્શન હશે, પણ એ એસસીબીસી નો ઉમેદવાર હશે એ હથિયારી જનરલમાં નહીં લે, તો એ શું કરશે? એ બિન હથિયારી લેવા માટેનું એ કેટેગરીમાં આવશે, એટલે જનરલની સીટ ખાલી થઈ જવાની છે, બરોબર. પણ બીજી વસ્તુ એવી છે એસઆરપી નું છે, તો એસઆરપી માં પણ આ જ વસ્તુ થવાની કે એસઆરપી તો લેશે જ નહીં, એ એસઆરપી નું જનરલ ખાલી જ જવાનું, કેમ કે બધું ભરાઈ જાય પછી પાછું એસઆરપી નું જનરલની સીટો ભરાવાની શરૂ થાય. તો આ બધી પરિસ્થિતિને કારણે જે મેરિટ છે જનરલ ઉમેદવારોનું છે એ આપણે 2 થી 3 માર્ક્સ વધી શકે, એનાથી મને નથી લાગતું કે એટલું બધું વધી જાય. 3 માર્ક્સ કદાચ વધે તો 128 ની આસપાસ કદાચ જનરલ પુરુષ ઉમેદવારોનું રહે. એસસીબીસી ની વાત કરીએ તો એસસીબીસી ની જો વાત કરીએ તો 123 બોર્ડર ઉપર કહેવાય. હું એમ નથી કહેતો કે 123 વાળાનું સિલેક્શન થઈ જાય. 25+ તો ઓકે છે, પણ 123 થી 125 ના ગાળામાં હાવ એક્યુરેટ કહી શકે ને તો એની આસપાસ રહે. હવે એ તો એનાથી વચમાં તો ક્યાં રહે કોઈને ખબર નથી ભાઈ, સમજ્યા? એટલું આપણે પ્રિડિક્શન કરી શકીએ. તો 123 થી 125 ની આસપાસ રહેશે. તમને 123 હોય તો એસઆરપી માં સિલેક્શન થવાનું છે. 125 નીચે હોય તો ભાઈ એસઆરપી ની જ આશા રાખવાની, બાકી આશા નહીં રાખવાની એસસીબીસી વાળા માટે ખાસ. પછી તમે ઈડબ્લ્યુએસ છો, બરોબર ને? તો તમે ઈડબ્લ્યુએસ માં માની લો ને કે 120 ની આસપાસ, કદાચ 120 ની આસપાસ ઈડબ્લ્યુએસ માં રહે, બરોબર. પછી એસસી ની વાત કરીએ તો એસસી માં પણ 120 ની આસપાસ, 119 120 ની આસપાસ મેરિટ રહેવાની શક્યતાઓ છે. એસટી ની વાત કરીએ તો એસટી માં 105 પુરુષ ઉમેદવારોની જ વાત કરું, 105 ની આસપાસ કદાચ. એસટી માં એટલા માટે હું વધારે ગાળો કહું છું, 95 છે પણ 95 થી વધારે, કેમ કે 2 માં પાસ થયા હોય ને એવા ઉમેદવારો બહુ ઓછા હોય છે કે ભાઈ એને 2 માં હાવ કટોકટી પાસ થયા હોય. કેમ કે 2 માં પાસ થયા હોય થોડાક તો પાછા હોશિયાર હોય, મતલબ માની લો ને કે 105 ની આસપાસ એસટી નું રહી શકે. પછી ઓછું રહે તો સારી બાબત છે, બહુ સારી બાબત છે કે વિદ્યાર્થી મિત્રોનું સિલેક્શન થાય. તો આ તો આપણો એક અંદાજ છે, બરોબર. તો આવી વસ્તુ છે. અને ફિમેલની વાત જો કરીએ તો ફિમેલમાં જનરલનું જે મેરિટ છે 107 ની આસપાસ અટકી શકે. પછી ઈડબ્લ્યુએસ માં જુઓ એમને એટલી ફિમેલ પૂરતી મળી પણ નથી. જે આપણે ગણતરી કરીએ ને તો એ મુજબ એમને એટલી મહિલાઓ પણ મળી નથી લાગતી, કેમ કે ઓછા લોકોને બોલાવ્યા છે. તો એમાં પણ આપણે 80 છે તો હું માનું ત્યાં સુધી કદાચ 95 ની આસપાસ તો થઈ જ જાય છે, કેમ કે એટલા બેમાં કટોકટીથી પાસ થયા હોય બહુ માણસો ઓછા હોય, એટલે 95 ની આસપાસ થઈ જાય મિનિમમ. પછી ઈડબ્લ્યુએસમાં અને એસસીબીસી ની વાત કરીએ ને તો એસસીબીસીમાં હું માનું ત્યાં સુધી 105 ની આસપાસ 105 ની આસપાસ થઈ જાય છે એસસીબીસીમાં. મતલબ કે 104.75 હોય તો મતલબ શક્યતાઓ કટોકટીમાં, તમે બોર્ડર ઉપર છે, એકદમ બોર્ડર ઉપર છે, બરોબર. પછી એસસી ની વાત કરીએ તો એસસી માં કદાચ એવું બને કે 102
કાં 100 ની આસપાસ કદાચ બને, 100 અથવા 102, 103 સુધી જઈ શકે. એસટી ની વાત કરીએ તો એસટીમાં પણ 100 ની આસપાસ કદાચ મેરિટ અટકી શકે. તો મિત્રો આ એક જે ડેટા આપણને આપ્યા છે એમાંથી પ્રિડિક્શન કરીને આપણે કર્યું છે. હવે કઈ રીતના કરવું ને એ પણ તમને પણ તમારી રીતના કરજો, અંદાજ આવી જશે. આમાં તમે જેટલા ઊંડા ઉતરશો એટલું ઓછું છે. કે દાખલા તરીકે 10,000 માંથી મોટા ભાગના જનરલના છે કે એમાંથી પાછા ઓબીસી ના તો રહેવાના જ બિલો. તો પછી એને સાથે એસટી ના કેટલા છે, એસસી ના કેટલા છે, ઈડબ્લ્યુએસ ના કેટલા છે, તો એ આપણે ખબર નથી. તો ત્યાં જ આપણે એક પેલું થઈ જાય. બાકી મોટા ભાગનું મેરિટ છે આનાથી આગળ પાછળ જવાની શક્યતાઓ નથી. તો મિત્રો મેં તમને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો. આશા છે વિડીયો તમને પસંદ આવ્યો છે. તમારા સવાલો હજુ પણ કોઈ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો આ વિડીયોમાં ફક્ત એટલું જ. ફરી નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.